એસેટ ક્લાસીસની સમજણ. તો તમે રોકાણ કરવા તૈયાર છો, કારણ તમારી પાસે પૈસા છે અને તમે તેમાં વધારો કરવા ઈચ્છો છો. તો તમે શરૂઆત ક્યાંથી કરશો? પહેલા તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ માટે સારો વિચાર હોવો જોઈએ. તમારે નક્કી કરવું કે તમારે કેટલા સમય માટે રોકાણ કરવું છે અને તમારા પૈસા સાથે કેટલું રિસ્ક લેવા માંગો છો. અને એ પણ નક્કી કરવું પડશે કે તમે ક્યાં ઇન્વેસ્ટ કરવાના છો. જો તમે વિભિન્ન એસેટ ક્લાસના ફાયદાઓ અને ગેરફાયદાઓ નહીં સમજો, ઇન્વેસ્ટ કરતા પહેલા યાદી નહીં બનાવો, તો તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ માટેનો શ્રેષ્ઠ નિર્ણય નહીં લઈ શકો જે તમારા ઓબ્જેક્ટિવ્સને પૂરા કરી શકે. આ એસેટ ક્લાસ શું છે? તમે રોજ વાપરો છો તે ગેજેટ્સ વિશે વિચાર કરો. તમારી પાસે તમારો મોબાઈલ છે, લેન્ડલાઇન છે, તમારું કમ્પ્યુટર, ટીવી, રેડિયો, કેમેરા, માઇક્રોવેવ અને આવા બીજા ઘણા. તમે જેટલું જોશો એટલા વધારે મળશે. MP3 પ્લેયર, સ્પીકર્સ, વિડીયો ગેમ્સ, રેફ્રિજરેટર. યાદી લાંબી છે. હવે આમાંના મોટાભાગના અમુક એક સરખી લાક્ષણિકતા ધરાવે છે. તમે તમારો ફોન વાપરી શકો અથવા તો લેન્ડલાઇન ફોન કરવા. તમે તમારું MP3 પ્લેયર વાપરી શકો, કમ્પ્યુટર, ટીવી અથવા રેડિયો મ્યુઝિક સાંભળવા માટે. પરંતુ એક સ્વતંત્ર ગેજેટ તરીકે બધા યુનિક છે. એસેટ ક્લાસમાં પણ આવું જ છે. તે ઇન્વેસ્ટમેન્ટના પર્યાયોનું ગ્રુપ છે જે સમાન ગુણધર્મો ધરાવે છે. પણ હા, અમુક કેસમાં કોઈ ખાસ ગુણધર્મને ધ્યાનમાં ન લઈએ તો એકંદરે દરેક એસેટ ક્લાસના ગુણધર્મ યુનિક હોય છે. એટલે કોઈ પણ એસેટ ક્લાસ બીજા માટેનો સંપૂર્ણ પર્યાય ન બની શકે. જરા વિચારી જુઓ, રેડિયો ટીવીનો પર્યાય ન બને માત્ર એ જ કારણે કે એ બંને મ્યુઝિક વગાડે છે. લોકો તેમના ગમતા ટીવી શોઝ ક્યાં જોશે? અને એસેટ ક્લાસીસ તે સારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીનો પાયો હોય છે. નક્કી કરો કે કયા એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરવું છે, પછી પસંદ કરેલ એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન જુઓ. કોઈ પણ એસેટ ક્લાસ સ્ટીરિયોટિપિકલી પરફેક્ટ નથી. યોગ્ય પસંદગી તમારી જરૂરિયાત અને પ્રાધાન્યો પર આધારિત છે, વધારે કયું સારું છે એના પર નહીં. તો ચાલો કેટલાક એસેટ ક્લાસીસના ફાયદા અને ગેરફાયદા પર નજર કરીએ, તેને સારી રીતે સમજવા માટે. જો ઇન્વેસ્ટર મુદ્દલને બચાવવા માંગે છે અને પૈસા લેવાની જરૂર તરત પડતી હોય તો કેશ એસેટ ક્લાસ તે સલામત ઓપ્શન છે. તે રોકડ રકમ અથવા એવો બીજો પર્યાય હોઈ શકે, જેમ કે બેંકના સેવિંગ્સ એકાઉન્ટની થાપણ કે જે ATMથી તરત ઉપાડી શકાય. રોકડ અગત્યની છે ખરેખર. જ્યારે તમે રસ્તા પર હો અને તમારી કાર બગડે તો તમારા ખિસ્સામાંની રોકડ અથવા ATMમાંથી ઉપાડીને તમે તરત મદદ મેળવી શકો છો. પરંતુ આવી કે આનાથી બીજી કોઈ મોટી ઇમરજન્સી આવે તો તે તમને તૈયારી કરવાનો મોકો નહીં આપે. આવા સમયે તમને જોઈશે પાવર ઓફ કેશ. હાથ પર રોકડ રાખવાનો એક જ ગેરલાભ છે કે તે તમને ઇન્ફ્લેશનથી નહીં બચાવી શકે અને લાંબા ગાળે રિટર્ન્સ બીજા એસેટ ક્લાસીસથી ઓછું આપે છે. પણ હા, એના માટે તો બીજા એસેટ ક્લાસીસ બનેલા છે. ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવા કે બોન્ડ્સ, જે મુદ્દલમાં સ્થિર વધારો આપે છે અને લાંબા ગાળે કેશ એસેટ ક્લાસથી વધુ વળતર આપે છે. પરંતુ આ બોન્ડ્સનું એક નબળું પાસું પણ છે, અને એ કે ઘણીવાર નિર્ધારિત વ્યાજ અને જરૂર પડે ત્યારે મુદ્દલ આપતા નથી. જો ઇન્વેસ્ટર બોન્ડ્સને પસંદ કરે છે તો રિસ્ક ઓછું હોય છે, પણ તેને ઓછા રિટર્ન્સથી સંતોષ માનવો પડે છે. બીજા એસેટ ક્લાસમાં લાંબા ગાળે વધુ રિટર્ન્સ આપવાની ક્ષમતા છે. તેને લિક્વિડેટ કરવું પણ સરળ હોય છે. આ ઉપરાંત તે ઇન્ફ્લેશનનો સામનો કરી શકે છે. તે છે કંપનીના શેર્સમાં અથવા જાણીતા શબ્દોમાં કહીએ તો ઇક્વિટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ. પરંતુ ઇક્વિટીઝમાં ઇન્વેસ્ટ કરવા માટે કેશ અથવા બોન્ડ્સ કરતાં વધુ કુશળતાની જરૂર પડે છે. ઇક્વિટીના ભાવમાં ફ્લક્ચ્યુએશન આવે છે. આથી જો ઇન્વેસ્ટર ખોટા સમયે તે વેચવાની ઉતાવળ કરે તો નુકસાન થાય છે. ઇક્વિટી માર્કેટમાં આવેલો ઘટાડો લાંબા સમય સુધી રહી શકે છે. જે ઇન્વેસ્ટર ફિઝિકલ એસેટ્સ લેવા માંગતા હોય તો રિયલ એસ્ટેટ એ સારો પર્યાય છે. તે ખૂબ માનસિક શાંતિ આપે છે અને સાથે સાથે લાંબા ગાળે મોટા રિટર્ન્સ પણ આપે છે. પરંતુ રિયલ એસ્ટેટનું મૂલ્યાંકન અઘરું છે. આમાં કુશળતાની જરૂર પડે છે એ સમજવા કે એણે જે ખરીદ્યું છે એનું સાચું મૂલ્ય શું છે. વળી ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાને કારણે ઇન્વેસ્ટર એક મર્યાદામાં બંધાઈ જાય છે કે શું ખરીદવું અને કેટલા ઇન્વેસ્ટમેન્ટને ડાયવર્સિફાય કરવું. ઊંચું મેન્ટેનન્સ અને લિક્વિડિટી એ આ એસેટ ક્લાસનું નબળું પાસું છે. અને બીજા એસેટ ક્લાસ પણ છે, જેમ કે ગોલ્ડ, કોમોડિટીઝ, કલેક્ટેબલ્સ વગેરે. તો જોયું, એસેટ ક્લાસીસ વિશાળ અને વિવિધતાસભર છે અને શક્ય છે કે એક જ એસેટ ક્લાસ તમારી જરૂરિયાત પૂરી ન કરે.
આમનું સંમિશ્રણ કરવાથી તમારી જરૂરિયાતો અને લક્ષ્યો પૂરા થઈ શકે. તમે બહાર હો ત્યારે મોબાઈલ, બધા શોઝ માટે ટીવી, ગમે ત્યાં કામ કરવા માટે લેપટોપ, ખોરાક સાચવવા રેફ્રિજરેટર અને ગરમ કરીને જમવા માઇક્રોવેવ બધું રાખી શકો. જુદા જુદા એસેટ ક્લાસ વિશે જાણી તમારા પૈસાને જુદા એસેટ ક્લાસીસમાં વિભાજિત કરી દો, જેથી લક્ષ્યાંકો પૂરા થાય. તો તમારા પૈસાની વૃદ્ધિ થવા દો જે રીતે તમે ઈચ્છો છો. આશા છે કે તમને આ વિડીયો જોવામાં આનંદ મળ્યો હશે. તો જોતા રહો, અમે તમને ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ કોન્સેપ્ટ્સમાં મદદ કરશું. તમે તમારો અભિપ્રાય અમને editor@templeton.com પર લખી જણાવજો. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.